ગાઈઝ ફંક્શનલ મેનેજમેન્ટના ત્રીજા યુનિટનું પહેલું ચેપ્ટર આપણું કમ્પ્લીટ થયું. હવે આજે સેકન્ડ ચેપ્ટર જે છે એ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આપણે જે રીતના પહેલા ચેપ્ટરમાં આપણે માર્કેટિંગ મેનેજમેન્ટના કોન્સેપ્ટ શીખ્યા એ રીતના અહીંયા આગળ આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના સંદર્ભમાં સમજીશું. તો પહેલો ક્વેશ્ચન છે આમાં, એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના કોન્સેપ્ટને સમજીએ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ refers to the strategic planning, organizing, directing and controlling. PODC થઈ ગયું. Planning, organizing, directing and controlling of financial activities within an organization to maximize wealth or value. ધંધાની વેલ્થ અથવા વેલ્યુને મેક્સિમાઇઝ કરવા માટે ધંધાની જેટલી પણ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ થાય છે એ ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝનું પીઓડીસી કરો એટલે એને શું બોલાય? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. It involves managing financial resources efficiently and effectively to achieve the organization's objectives, financial goals. આની અંદર આપણે શું મેનેજ કરીએ છીએ? આપણા ફાઇનાન્શિયલ રિસોર્સિસને મેનેજ કરીએ છીએ ઇફેક્ટિવલી એન્ડ એફિશિયન્ટલી, કે જેથી કરીને આપણે ઓર્ગેનાઇઝેશનના જે ગોલ્સ છે, જે ફાઇનાન્શિયલ ગોલ્સ છે, પર્ટિક્યુલરલી ફાઇનાન્શિયલ ગોલ્સ છે, તેને આપણે અચીવ કરી શકાય. Finance is defined as the provision of money at the time when it is required. ફાઇનાન્સનો શું મતલબ કર્યો છે કે ફાઇનાન્સ મીન્સ પ્રોવિઝન, રૂપિયાનું પ્રોવિઝન કરી રાખવાનું કે જેથી કરીને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે આપણા પાસે અવેલેબલ હોય. Every enterprise, whether big, small, medium, small, needs finance to carry on its operations and to achieve its target. ભાઈ કોઈ પણ પ્રકારની સંસ્થા હોય, નાની હોય, મોટી હોય, મધ્યમ હોય, ગમે તેવી સંસ્થા, દરેક સંસ્થાને રૂપિયાની જરૂરત, ફાઇનાન્સની જરૂરત પડે છે. ફાઇનાન્સથી જ પોતાના ગોલ્સ અચીવ કરી શકશે. ઇન ફેક્ટ finance is so indispensable today that it is rightly said to be the blood of an enterprise. ફાઇનાન્સ એ કોઈ પણ બિઝનેસ માટે ઇન્ડિસ્પેન્સિબલ છે, અલગ ન કરી શકાય તેવું. લો, ઇન્ડિસ્પેન્સિબલ એટલે અલગ ન કરી શકાય તેવું. કોઈ પણ ધંધામાંથી તમે ફાઇનાન્સને અલગ કરી દો તો કોના જેવું થઈ જશે? શરીરમાંથી બધું લોહી કાઢી નાખવા બરાબર થઈ જશે. એટલા માટે ફાઇનાન્સને શું કહેવામાં આવે છે? કોઈ પણ બિઝનેસનું બ્લડ કહેવામાં આવે છે. રાઈટ? આ રીતના વિધાઉટ એડિક્વેટ ફાઇનાન્સ નો એન્ટરપ્રાઇઝ કેન પોસિબલી એકોમ્પ્લિશ ઇટ્સ ઓબ્જેક્ટિવ્સ. એડિક્વેટ પૂરતા ફાઇનાન્સ વગર કોઈ એન્ટરપ્રાઇઝ પોતાના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરી શકતી નથી. એકોર્ડિંગ ટુ ગુથમેન એન્ડ ડોગલ, business finance can be broadly defined as the activities. એ લોકોના મત પ્રમાણે બિઝનેસ ફાઇનાન્સને એક એક્ટિવિટીઝ કહી શકાય કે જે એક્ટિવિટીઝ કન્સર્ન્ડ વિથ, જે કોના સાથે જોડાયેલી છે? પ્લાનિંગ, રેઝિંગ, કંટ્રોલિંગ એન્ડ એડમિનિસ્ટ્રેટિંગ ધ ફંડ્સ યુઝડ ઇન ધ બિઝનેસ. ધંધામાં જે ફંડ્સ યુઝ થાય છે એ ફંડ્સનું પ્લાનિંગ કરવું, એ ફંડને રેઝ કરવા એટલે કે મેળવવા, એ ફંડ્સને કંટ્રોલ કરવા અને એ ફંડ્સનું એડમિનિસ્ટ્રેશન કરવાનું. આ કામ જ્યાં થાય, આ કામ કરવા માટેની જે એક્ટિવિટીઝ થાય એને શું કહેવાય? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ક્લિયર છે બધાની આ મગજમાં? ઓલરાઈટ, આગળ વાત કરીએ. એકોર્ડિંગ ટુ જોસેફ એન્ડ મેસી, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઇઝ ધ ઓપરેશનલ એક્ટિવિટી. એને ઓપરેશનલ એક્ટિવિટી કીધી છે ઓફ અ બિઝનેસ ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ઓબ્ટેનિંગ એન્ડ ઇફેક્ટિવલી યુટિલાઇઝિંગ. બે શબ્દ અંડરલાઇન કરો. ઓબ્ટેન કરવા અને યુટિલાઇઝ કરવા કોને? ફંડ્સને. નેસેસરી ફોર એફિશિયન્ટ ઓપરેશન. ભાઈ એફિશિયન્ટ, અસરકારક રીતે ઓપરેશન્સ ચલાવવા માટે જે ફંડ્સ છે એ ફંડ્સને મેળવવા અને અસરકારક રીતે ઉપયોગમાં લેવા, આ એની મુખ્ય જવાબદારીમાં આવે. બેઝિકલી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે શું? આજે વ્યાખ્યાઓ આપણે સમજ્યા, એનો મતલબ શું નીકળ્યો? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે જે પણ આપણા ધંધાના જરૂરતના જે રૂપિયા છે એને મેળવવા અને યોગ્ય રીતે ઉપયોગ કરવા કે જેથી કરીને ધંધાના ફાઇનાન્શિયલ ગોલ્સ હાંસલ કરી શકાય.
આવું જ્યાં કરીએ અને એ કામ કરવા માટે જે બધા એક્ટિવિટીઝ કરવામાં આવે એ બધાને શું બોલી દઈશું આપણે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અંડરસ્ટુડ એવરીવન? પરફેક્ટ. આગળ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, એને સમજીએ. ડિસ્કસ ધ ફંક્શન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના જે ફંક્શન્સ છે એ જોઈએ. ફંક્શન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. A financial manager has to concentrate on the following areas of the financial function. Financial function ના જે નીચે આપેલા એરિયાઝ છે એના પર એમને ફોકસ કરવાનું હોય. બેઝિકલી ફાઇનાન્શિયલ મેનેજરે કયા કામ કરવા પડે છે એ વાત અહીંયા આપેલી છે. તેમાં લખે છે, જો પહેલું એસ્ટિમેટિંગ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ. ધંધામાં ક્યારે કેટલા નાણાંની જરૂરત પડશે એનું અનુમાન લગાડવું. The first task of financial manager is to estimate short-term and long-term financial requirement of his business. પોતાના ધંધા માટે શોર્ટ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે કેટલા રૂપિયાની જરૂર પડશે એ નિશ્ચિત કરવાનું, એનું અનુમાન લગાડવું. And for this purpose, he will prepare a financial plan for present as well as future. અને એના માટે પ્રેઝન્ટ અને ફ્યુચર બંને માટે ફાઇનાન્શિયલ પ્લાન પ્રિપેર કરે છે. ધ અમાઉન્ટ રિક્વાયર્ડ ફોર પરચેસિંગ ફિક્સ્ડ એસેટ એઝ વેલ એઝ ધ નીડ્સ ઓફ ફંડ્સ ફોર વર્કિંગ કેપિટલ હેઝ ટુ બી એસર્ટેન. ફાઇનાન્શિયલ મેનેજરે નક્કી કરવાનું છે કે ભાઈ રોજબરોજનો ધંધો કરવા માટે કેટલી વર્કિંગ કેપિટલની જરૂર પડશે, અને જો લોંગ ટર્મ માટે જે ફિક્સ્ડ એસેટ પરચેસ કરવાની છે તો એ ફિક્સ્ડ એસેટ્સ માટે કેટલા રૂપિયાની જરૂરત પડશે, પ્લસ ક્યારે જરૂર પડશે આનું પણ અનુમાન લગાડવાનું હોય છે. The estimation should be based on the sound financial principle so that neither there are inadequate or excess funds with the concern. કંપનીને જ્યારે જેટલા રૂપિયાની જરૂર હોય એનું બહુ વ્યવસ્થિત પદ્ધતિસર રીતે એને અનુમાન લગાડવાનું છે. બહુ વધારે પડતા રૂપિયા પડી રહેશે, લઈ લઈશું તોય ખોટું છે, અને જરૂરત કરતા ઓછા રૂપિયા અવેલેબલ હશે તોય નહીં ચાલે. તો યોગ્ય માત્રામાં રૂપિયા સમયસર મળી રહે તેનું અનુમાન લગાડવાનું હોય છે. The inadequacy will affect the working of the concern and excess funds may tempt a management to indulge in extravagant spending. જો જરૂરત કરતા ઓછા રૂપિયા હશે ને તો આપણા કામો અટક્યા કરશે. જરૂરત કરતા વધારે રૂપિયા હશે ને તો આપણે ફાલતુના વધારે પડતા એક્સ્ટ્રાવેગન્ટ એટલે વધારે પડતા ખર્ચા કર્યા કરીશું. જે અનનેસેસરી હશે ને એવા પણ આપણે ખર્ચા ચાલુ રાખીશું. તો આવું કામ ન કરવું જોઈએ. ક્લિયર? તો પહેલું શું કરવાનું છે? એસ્ટિમેશન. સેકન્ડ કામ ડિસાઇડિંગ કેપિટલ સ્ટ્રક્ચર. ફાઇનાન્શિયલ મેનેજરે બીજું શું કામ કરવાનું? કેપિટલ સ્ટ્રક્ચર ડિસાઇડ કરવાનું. એક શબ્દ આવ્યો તો ડેટ ઇક્વિટી રેશિયો, કે દેવું કેટલું કરવાનું અને માલિકે પોતાના ઘેરથી રૂપિયા કેટલા લાવવાના. બરાબર? આ જ્યાં હોય છે ને એને શું બોલાય? કેપિટલ સ્ટ્રક્ચર. તો જો કેપિટલ સ્ટ્રક્ચર રિફર્સ ટુ ધ કાઇન્ડ એન્ડ પ્રપોર્શન ઓફ ડિફરન્ટ સિક્યુરિટીઝ ફોર રેઝિંગ ફંડ. કે ભાઈ ફંડ રેઝ કરવા માટે આપણે કયા કયા પ્રકારની સિક્યુરિટીઝને બહાર પાડી શકીએ છીએ અથવા તો પાડતા હોઈએ છે. આફ્ટર ડિસાઇડિંગ અબાઉટ ધ ક્વોન્ટમ ઓફ ફંડ્સ. ક્વોન્ટમ એટલે માત્રા લખો, કેટલી માત્રામાં, કેટલા જથ્થામાં, કેટલા રૂપિયાની આપણને જરૂર છે. It should be decided which type of securities should be raised. એકવાર ખબર પડી ગઈ કે આપણને કેટલા રૂપિયાની જરૂર છે, પછી એ નક્કી કરો કે આપણે આ રૂપિયા મેળવવા માટે કયા પ્રકારની સિક્યુરિટીઝ બહાર પાડીશું. ઇક્વિટી શેર બહાર પાડીશું, પ્રેફરન્સ શેર બહાર પાડીશું, ડિબેન્ચર બહાર પાડીશું, શું કેવી રીતના સિક્યુરિટીઝ બહાર પાડીશું એ વસ્તુ ડિસાઇડ કરવાની હોય. It may be wise to finance fixed securities through long-term debts. Long-term debts દ્વારા ફિક્સ્ડ સિક્યુરિટીઝ બહાર પાડવાનો પ્રયાસ કરવો જોઈએ. એનો મતલબ ડિબેન્ચર્સ બહાર પાડવાની વાત કરી રહ્યા છે. લોંગ ટર્મ ફંડ શુડ બી એમ્પ્લોયડ ટુ ફાઇનાન્સ વર્કિંગ કેપિટલ ઓલ્સો. આજે લોંગ ટર્મ ફંડ એનો ઉપયોગ આપણે વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ કરવા માટે પણ કરી શકીએ છીએ. ડિસિઝન અબાઉટ વેરિયસ સોર્સિસ ઓફ ફંડ શુડ બી લિંક્ડ ટુ કોસ્ટ ઓફ રેઝિંગ ફંડ. કયા પ્રકારે આપણે કયા રીતની સિક્યુરિટીઝ બહાર પાડવાની એ નક્કી કરવામાં આપણે એની કોસ્ટને પણ જોઈ લેવાની. તમે જો ડિબેન્ચર બહાર પાડશો તેમાં ફિક્સ્ડ પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ ચૂકવવું જ પડશે, અને જો ઇક્વિટી શેર બહાર પાડશો તો જ્યારે પ્રોફિટ થશે એમાંથી તમારે ડિવિડન્ડ આપવું પડશે. એ આપણે નક્કી કરવાનું કે આપણને કયું સસ્તું પડશે. કોસ્ટ ઓફ રેઝિંગ
જે સૌથી સસ્તી પડતી હોય એ પ્રમાણે આપણે ફંડ્સ રેઝ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. If cost of raising fund is high, then such sources may not be useful. કોઈ પદ્ધતિથી આપણે કોસ્ટ રેઝ કરવાનું બહુ કોસ્ટલી પડતું હોય તો આપણે એ પદ્ધતિને અવોઇડ કરવી જોઈએ. A decision about the kind of the securities to be employed and the proportion in which these should be used is an important decision which influence the short term and long term planning of the enterprise. આ જે ડિસિઝન આપણું હોય છે ને કે આપણે કયા પ્રકારની સિક્યુરિટીઝ એમ્પ્લોય કરવી, બેઝિકલી આપણે કયા પ્રકારના શેર્સ કે ડિબેન્ચર બહાર પાડવાના, કેટલા પ્રમાણમાં બહાર પાડવાના, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે. જ્યારે આપણે શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે આ વાત ડિસાઇડ કરવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ડિબેન્ચર્સ બહાર પાડીને રૂપિયા રેઝ કરવા છે, લોન લેવી છે કે પછી ઇક્વિટી શેર બહાર પાડવા છે કે પ્રેફરન્સ શેર બહાર પાડવા. આ બધી વસ્તુ આપણે ડિસિઝન ફાઇનાન્શિયલ મેનેજરે લેવી પડે. નેક્સ્ટ, સિલેક્ટિંગ અ સોર્સ ઓફ ફાઇનાન્સ. હવે આપણે શું કરવાનું છે? ફાઇનાન્સ કઈ જગ્યાથી આપણે રૂપિયા કઈ જગ્યાથી આપણે મેળવીશું એ નક્કી કરવાનું. આફ્ટર પ્રિપેરિંગ કેપિટલ સ્ટ્રક્ચર એન્ડ એપ્રોપ્રિએટ સોર્સ ઓફ ફાઇનાન્સ ઇઝ સિલેક્ટેડ, વેરિયસ સોર્સિસ ફ્રોમ વિચ ફાઇનાન્સ મે બી રેઝડ. હવે જો આની અંદર હમણાં આપણે આગળ વાત કરતા હતા ને કે આપણે શેર કેપિટલ બહાર, ઇક્વિટી શેર બહાર પાડવા છે, ડિબેન્ચર બહાર પાડવા છે, ફાઇનાન્શિયલ ડિપોઝિટ્સ લેવા છે, કઈ રીતના આપણે કયા સોર્સમાંથી આપણે ફંડ રેઝ કરવા છે, અહીં આગળ આપણે ડિસિઝન લેવું પડે. If finance is needed for short period, then banks, public deposit, financial institution may be appropriate. જો આપણે શોર્ટ ટર્મ માટે રૂપિયાની જરૂર હોય તો બેંક પાસેથી રૂપિયા ઉછીના લઈ આવો, પબ્લિક પાસેથી ફાઇનાન્સ ઉછીની લઈ લો, બરાબર, અથવા તો પબ્લિક ડિપોઝિટ્સ લઈ લો, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી રૂપિયા ઉછીના લો. આ શોર્ટ ટર્મ માટેની જરૂરત હોય તો તમે આ કામ કરી શકો છો. એન્ડ ઇફ લોંગ ટર્મ ફાઇનાન્સ ઇઝ રિક્વાયર્ડ તો પછી આપણે શેના તરફ જવું જોઈએ? શેર કેપિટલ, ડિબેન્ચર, એના તરફ આપણે જવું જોઈએ. ફોર્થ પોઈન્ટ શું છે? સિલેક્ટિંગ અ પેટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજરે એક આ પણ ડિસિઝન બહુ મહત્વનું છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન કેવી રાખવી છે, ઇન્વેસ્ટમેન્ટ કયા સ્વરૂપે કેવી રીતનું આપણે કરવાનું એ જુઓ. વેન ફંડ્સ હેવ બીન પ્રોક્યોર્ડ, જ્યારે આપણી પાસે જરૂરતના ફંડ્સ મળી જાય, then decision about investment pattern is to be taken. ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કયા રીતના કરવાનું, ફંડ્સની જ્યારે સુધી જરૂર હતી ત્યારે આપણે ફંડ ક્યાંથી મેળવવાના, કેવી રીતના મેળવવાના, કેટલા મેળવવાના, એ બધું આપણે નક્કી કર્યું, એવી રીતના મેળવી લીધા. હવે ફંડ્સ આવી ગયા પછી એ ફંડ્સને કેવી રીતના યુટિલાઇઝ કરવાના એના પણ તો ડિસિઝન લેવા પડે કે ના લેવા પડે. એ જ મુદ્દો છે ઇન્વેસ્ટમેન્ટનો. તો જો ધ સિલેક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ઇઝ રિલેટેડ ટુ ધ યુઝ ઓફ ધી ફંડ્સ, કે ફંડ્સને કેવી રીતના યુઝ કરવું. A decision has to be taken as to which assets are to be purchased. એટલે એવું ડિસિઝન લેવાનું કે આપણે કયા એસેટ્સમાં અત્યારે રૂપિયા રોકવા છે, કઈ એસેટ્સ આપણે પરચેસ કરવી છે. The funds will have to be spent first. કઈ વસ્તુની પાછળ, કઈ એસેટ્સ પાછળ આપણે પહેલા રૂપિયા સ્પેન્ડ કરવા છે. ફિક્સ્ડ એસેટ એન્ડ એપ્રોપ્રિએટ પોર્શન વિલ બી રિટેન્ડ ફોર ધ વર્કિંગ કેપિટલ. અને પછી આપણને ડિસાઇડ કરવાનું હોય કે કેટલી રકમ આપણે ફિક્સ્ડ એસેટ પાછળ ખર્ચવી છે, કેટલા રૂપિયા આપણે એઝ અ વર્કિંગ કેપિટલ તરીકે સાઈડ પર મૂકી રાખવા છે. આ બધા ડિસિઝન આપણે આગળ લેવા પડતા હોય છે. The decision making technique such as capital budgeting, opportunity cost analysis may be applied in making decision. Decisions લેવામાં capital budgeting જે છે, opportunity cost analysis આ બહુ મહત્વના રોલ પ્લે કરતા હોય છે. About capital expenditure, while spending in various assets, the principles of safety, profitability and liquidity should not be ignored. શું કહી રહ્યા છે? જ્યારે આપણે આ અલગ અલગ એસેટ્સ પાછળ સ્પેન્ડિંગ કરી રહ્યા છે ત્યારે અમુક સિદ્ધાંતોને આપણે ધ્યાનમાં રાખીશું. એ સિદ્ધાંતો કયા છે? પ્રિન્સિપલ ઓફ સેફટી, પ્રિન્સિપલ ઓફ પ્રોફિટેબિલિટી, લિક્વિડિટી, આ બધી બાબતોને પણ ધ્યાનમાં રાખવાની. એવી જગ્યાએ રૂપિયા નહીં ઇન્વેસ્ટ કરી દેવાના કે જ્યાં પ્રોફિટ ના મળે, જે આપણે પછી લિક્વિડિટીની પ્રશ્ન ઊભા થઈ જાય. આ ડિસિઝન બધા વિચારીને લેવાના. નેક્સ્ટ પછી કયો પોઈન્ટ આવશે? Proper cash management. Cash management is an important task of financial manager. Financial manager નો બહુ જ important task છે. He has to assess the various cash needs at different times and then make arrangement for arranging cash. અને એને શું કરવાનું હોય છે? અલગ અલગ સમયે જે અલગ અલગ રકમની જે જરૂરત પડતી હોય છે એ મેનેજ કરવાની વાત છે.
કેશ ઇનફ્લો અને કેશનો આઉટફ્લો આમ મેનેજ કરવાનું. રૂપિયા ક્યારે કેટલા આવે છે અને એમાંથી ક્યારે કેટલા રૂપિયા સ્પેન્ડ થાય છે એને મેનેજ કરવાની વાત છે. કેશ મેનેજમેન્ટ એટલે કેશનો ઇનફ્લો અને કેશનો આઉટફ્લો મેનેજ કરવાનો. કેશ મે બી રિક્વાયર્ડ ટુ મેક પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. કેશની જરૂરત શેના માટે પડી શકે? ક્રેડિટર્સને ચૂકવણી માટે, પરચેઝિંગ ઓફ મટીરિયલ, મીટ વેજ બિલ્સ એન્ડ મીટ ડે ટુ ડે એક્સપેન્સ. રોજબરોજના ખર્ચા કરવા, પગાર ચૂકવવા, આ બધા ખર્ચા કરવા માટે રૂપિયાની જરૂર પડે. ધ સોર્સિસ ઓફ કેશ મે બી કેશ સેલ્સ, કલેક્શન ઓફ ડેટ્સ. અને રૂપિયા ઇનફ્લો કેવી રીતના થઈ શકે? કેશમાં માલ વેચો, જેની પાસેથી આપણું લેણું છે એમની પાસેથી રૂપિયા વસૂલ કરો કલેક્શન કરીને. શોર્ટ ટર્મ અરેન્જમેન્ટ વિથ ધ બેંક્સ. અરેન્જમેન્ટ સ્પેલિંગ કરેક્ટ કરી લેજો. શોર્ટ ટર્મ માટે રૂપિયાની જરૂર હોય તો આપણે શોર્ટ ટર્મ માટે બેંક સાથે પણ અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. આમાં એક બહુ ફેમસ શબ્દ છે ઓડી. ઓડી એટલે પેલી ગાડીની, એ ઓડીની વાત નહીં કરતો, અહીંયા આગળ ઓડી, ઓવરડ્રાફ્ટ. શેની વાત છે? ઓવરડ્રાફ્ટ. ઘણી બધી કંપનીઝ વાળા બેંક્સ પાસેથી જે આ ઓડીની ફેસિલિટી છે ને બહુ સરસ રીતના એ લોકો યુઝ કરતા હોય છે. શેના માટે? ફક્ત ને ફક્ત વર્કિંગ કેપિટલ તરીકે. લોંગ ટર્મ માટે ક્યારે ઓડી યુઝ ના થાય, નહીં તો કંપની વાળા ડરાઈ જાય. એ ઓડીનો ઉપયોગ શેના માટે જનરલી કંપની વાળા કરતા હોય છે? વર્કિંગ કેપિટલ માટે. ધ કેશ મેનેજમેન્ટ શુડ બી સચ ધેટ નાઇધર ધેર ઇઝ શોર્ટેજ ઓફ ઇટ એન્ડ નોર ઇટ ઇઝ આઇડલ. કેશ મેનેજમેન્ટ આપણે એવી રીતના કરવાનું કે ના તો આપણને કેશની શોર્ટેજ પડે, ના તો આપણી પાસે કેશ નકામની પડી રહે. એવું આપણે કરવાનું નહીં. Any shortage of cash will damage the credit worthiness of the enterprise. જો આપણે કેશની શોર્ટેજ ઊભી થઈ તો શું પરિસ્થિતિ આવશે? સમયસર આપણા ક્રેડિટર્સને આપણે રૂપિયા ચૂકવી શકાશે નહીં. તો પછી આપણી ક્રેડિટ વર્ધીનેસ, આપણી જે શાખ કહેવાય માર્કેટમાં, આપણી શાખ ઓછી થઈ જશે કે નહીં થાય? The idle cash with the business mean that is not properly used. નોટ કરી દેજો અહીંયા, નીટ નહીં, નોટ. જો તમારી પાસે નકામના રૂપિયા પડી રહેશે તો એનો મતલબ શું થશે? કે તમે કેશ મેનેજમેન્ટ બરાબર કરતા નહીં, કે તમે રૂપિયા ફાલતુમાં મૂકી રાખો છો. થ્રુ કેશ ફ્લો સ્ટેટમેન્ટ one is able to find out various sources and application of cash. તમે કેશ ફ્લો સ્ટેટમેન્ટ એસવાયમાં ભણવાના છો. કેશ ફ્લો સ્ટેટમેન્ટથી તમે સમજી શકશો કે રૂપિયા ક્યાંથી કેટલા આવે છે અને એ રૂપિયા તમે ક્યાં કેવી રીતના વાપરી રહ્યા છો, આ સમજી શકાશે. 6th point, implementing financial controls. An efficient system of financial management necessitates the use of various control devices. અહીંયા ઘડી એફિશિયન્ટ જો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું હોય તો તમારે ફાઇનાન્સના માટે, કંટ્રોલિંગ માટે તમારે જરૂરી ડિવાઇસીસને કામે લગાડવા પડશે. એ જરૂરી છે. નેસેસિટેટ એટલે મતલબ શું થાય? જરૂરી. ફાઇનાન્શિયલ કંટ્રોલ ડિવાઇસ જનરલી યુઝડ આર. તો કયા ફાઇનાન્શિયલ ડિવાઇસીસનો યુઝ કરવામાં આવે છે કંટ્રોલિંગ માટે? તો કે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ, રેશિયો એનાલિસિસ, બ્રેક ઇવન એનાલિસિસ, કોસ્ટ કંટ્રોલ, કોસ્ટ એન્ડ ઇન્ટરનલ ઓડિટ. હવે આ બધા શબ્દોની ડિટેલમાં સમજણ નહીં પડે. એસવાયટીવાયમાં બધા શબ્દો પર એક એક ચેપ્ટર તમે ભણશો, બરાબર? જ્યારે આવશે ત્યારે આપણે વાત ડિટેલમાં કરીશું. આગળ, ધ યુઝ ઓફ વેરિયસ ટેકનિક્સ, કંટ્રોલ ટેકનિક. આજે અલગ અલગ કંટ્રોલ ટેકનિક જે છે એને કેવી રીતના યુઝે કામે લગાડવાની. This will help the financial manager in evaluating the performance in various areas and take corrective measures whenever needed. ભાઈ જરૂરી જે ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે, જે અલગ અલગ એરિયામાં જે પરફોર્મન્સ ફાઇનાન્સનું થઈ રહ્યું છે એને ઇવેલ્યુએટ કરો, અને જ્યાં આગળ ફાઇનાન્સના રિલેટેડ કોઈ ગડબડ થઈ રહી છે, જ્યાં સુધારાની જરૂરત છે ત્યાં સુધારાત્મક પગલાં લઈ લો. આ રીતે કંટ્રોલનો અલ્ટિમેટલી ઉદ્દેશ્ય શું હોય? કંટ્રોલ શું કરવાનું, કેવી રીતના કરવાનું? કે જ્યાં ભૂલ થઈ રહી હોય તે સમજો, અને જે ભૂલ થઈ છે ફરી ના થાય એના માટે સુધારાત્મક પગલાં લો. આ તો હોય છે ને કંટ્રોલ. તો જો આગળ નેક્સ્ટ શબ્દ છે પ્રોપર યુઝ ઓફ સરપ્લસીસ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં એક મહત્વનું કામ શું છે કે જે પણ આપણા સરપ્લસ રૂપિયા પડી રહ્યા હોય એને પણ કામે લગાડો, એને પણ પ્રોપર યુઝ કરો. ધ યુટિલાઇઝેશન ઓફ પ્રોફિટ્સ ઓર સરપ્લસીસ એઝ also an important factor in financial management. A judicious use of surpluses is essential
ફોર એક્સપાન્શન એન્ડ ડાયવર્સિફિકેશન પ્લાન્સ. એક બુદ્ધિપૂર્વકનું, જ્યુડિશિયસ એટલે બુદ્ધિપૂર્વકનું, જે આ પ્રોફિટ્સનું, સરપ્લસનું જે આપણે કામે લગાડીશું, ધંધાનું એક્સપાન્શન કરવાનું હોય કે ધંધાનું ડાયવર્સિફિકેશનના પ્લાન્સ હોય, અને ઇવન કોઈ શેર હોલ્ડર્સના હિતોનું રક્ષણ કરવાનું કામ હોય, આવા બધા કામોની અંદર આપણા સરપ્લસીસને બુદ્ધિપૂર્વક યોગ્ય રીતે એને કામે લગાડવા જોઈએ. ધ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ ઇઝ ધ બેસ્ટ પોલિસી ઓફ ફર્ધર ફાઇનાન્સિંગ. પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ્સ એનો મતલબ શું થાય? નફાનું પુનઃરોકાણ. લખો, નફાનું પુનઃરોકાણ. ધંધા દ્વારા જે નફો કમાવામાં આવ્યો એ નફાને શું કરવાનું? ફરી પાછું ધંધામાં રોકી લેવાનું. એ જે નફો છે ને એને માલિકો વચ્ચે, ભાગીદારો વચ્ચે વહેંચી નહીં દેવાનો. એ જે નફો થયો છે ને એને ફરી પાછું ધંધામાં રીઇન્વેસ્ટ કરી દો. પ્લગિંગ બેક એટલે શું કહેવાય? રીઇન્વેસ્ટ. ઓકે. A balance should be struck in using the funds for paying dividends. આની જગ્યા છે ને લખો, a balance should be struck in using the funds for paying dividends and retaining earning for financing expansion plans. જે બેલેન્સનો એ રીતે ઉપયોગ થવો જોઈએ. અને એક આ શબ્દ છે ને સ્ટ્રકની જગ્યા પર આ શબ્દને આપણે કરેક્ટ કરવો પડશે. આ રીતના લખો, બેલેન્સ શુડ બી યુઝડ ઇન સચ અ વે ધેટ, લખી દો, આ સુધારી લો. અ બેલેન્સ શુડ બી યુઝડ ઇન સચ અ વે ધેટ આ શબ્દ ઉડાઈ દો. A balance should be used in such a way that the funds for paying dividends and retaining earning for financing expansion plan. જે બેલેન્સ છે એનો એ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી આપણે જે ડિવિડન્ડ ચૂકવવાના છે ડિવિડન્ડ્સ પણ ચૂકવાઈ જાય, અને જે આપણે રીઇન્વેસ્ટમેન્ટનું કામ હોય કે જે પ્રોફિટ કમાયા છે ને ફરી પાછા પુનઃરોકાણ કરવા છે એ પણ આપણું કામ નીકળી જાય. આટલું ક્લિયર થયું બધાને? તો આ બધા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ડિસિઝન લેવાના હોય છે. બોલો, આટલે સુધી ડન? ઓલરાઈટ.